અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલરના વિરોધમાં એરપોર્ટ ખાતે ગઈકાલે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે કંપની દ્વારા ટેક્સી ચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો, જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે। ઓલા કંપનીએ ડ્રાઈવરોને પ્રતિ કિમી દીઠ ₹20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે। મણિનગરની પુરોહિત રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળતા સીલ। ખોખરા વોર્ડના કોર્પોરેટરના કાર્યાલયમાં કાંકરિયાની પુરોહિત હોટલમાંથી મંગાવેલા ભોજનમાં ઈયળ નીકળી છે। આ બાબતે ભાવેશભાઈએ મ્યુનિસિપલ હેલ્થ વિભાગને ફરિયાદ કરતા હોટેલ સીલ કરાઈ હતી। મણિનગરમાં પુષ્પકુંજ સોસાયટી નજીક આવેલી પુરોહિત હોટલમાંથી ખોખરા કોર્પોરેટર ચેતન પરમારની ઓફિસમાંથી સ્ટાફે ભોજન મંગાવ્યું હતું। આરોગ્ય વિભાગે તપાસ કરતા હોટેલમાં રિનોવેશનનું કામ ચાલતું હતું। મ્યુનિસિપલે આ હોટલને હાલ સીલ કરી છે। ગન ભરાવીને ટુ વ્હીલર પર જતા યુવકની ધરપકડ। નવરંગપુરા સીજી રોડ પરથી ટુ વ્હીલર પર જઈ રહેલા એક યુવકે ફિલ્મની સ્ટાઇલમાં પેન્ટના પાછળના ભાગે જાહેરમાં દેખાય તે રીતે ગન ભરાવીને નીકળ્યો હતો। જો કે તેની પાછળ આવી રહેલા કેટલાક વાહન ચાલકોએ તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વહેતો કર્યો, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકને ઝડપી ગન કબજે કરી। પોલીસનું કહેવું છે કે યુવક પાસેથી મળેલી ગન હથિયાર નહીં પરંતુ લાઇટર હતું। પોલીસે તેની વિરુદ્ધ લોકોમાં ભય ફેલાવવા અંગેનો ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી લાઇટર કબજે કર્યું છે। સાબરમતીમાં કેમિકલયુક્ત પાણીનો ધોધ વહ્યો। સાબરમતી નદી પ્રદૂષણ સુઓમોટો અરજીમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જજ વૈભવી નાણાવટીની બેન્ચ સમક્ષ એક વાયરલ વિડીયોના આધારે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આમ તો આ કેસમાં 8 ઓગસ્ટની મુદત હતી, જો કે કોર્ટ પાસે વિસાલા પાસે સાબરમતી નદીના પટનો વિડીયો આવ્યો, જેમાં કેમિકલયુક્ત પાણીનો ધોધ નદીમાં વહી રહ્યો છે। અહીં આવા બે નાણાં આવેલા છે। કોર્ટને આજે જણાવાયું હતું કે ઔદ્યોગિક ફેક્ટરીના કેમિકલયુક્ત પાણી કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કર્યા બાદ મેગા અહેમદાબાદ મેગા ક્લીન એસોસિએશનની પાઇપલાઇન થકી સાબરમતીમાં છોડવામાં આવે છે। એએમટીએસ બસમાં વૃદ્ધો અને દિવ્યાંગજનોને ફ્રી પાસ મેળવવા માટે ટેક્સ બિલ તેમજ રકમ ભર્યાની પહોંચ રજૂ કરવી પડશે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બસમાં સિનિયર સિટીઝન, શારીરિક ખોડખાંપણ ધરાવતા, બહેરા મૂંગા તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને મ્યુનિસિપલ દ્વારા ફ્રી પાસ આપવામાં આવે છે। હવેથી ફ્રી પાસ માટે પ્રોપર્ટી ટેક્સ બિલ અને ટેક્સ ભર્યાની પહોંચની નકલ રજૂ કરવી પડશે તેવી દરખાસ્ત લાવવામાં આવી છે। ફ્રી પાસ યોજનાનો લાભ લેતા નાગરિકો ટેક્સની રકમના બાકીદાર ન હોય તે જોવા માટે તેમજ ટેક્સ ભર્યો હોય તેવા નાગરિકોને આ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે આ નવો નિયમ દાખલ કરવામાં આવે છે। શાર્ક ટેન્ક ફેમ સ્ટાર્ટઅપ ઠેકા કોફીના વેપારીને ધમકી। જાણીતા ટીવી શો શાર્ક ટેન્કના સ્ટાર્ટઅપથી ફેમસ થયેલી ઠેકા કોફીના માલિકને કેટલાક દિવસથી અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલ દ્વારા અજાણી વ્યક્તિ હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ધમકી આપનાર આરોપીની ગોવાથી ધરપકડ કરી છે। કંપની તરફથી કોન્ટ્રાક્ટ ના મળતા આરોપી ધમકી આપતો હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે આ પ્રકારની હેરાનગતિનો સામનો કરી રહેલા અન્ય લોકોને પણ ફરિયાદ કરવા અપીલ કરી છે। અમીપુરામાં ફાયરિંગ સાથે જૂથ અથડામણ। બાવડા તાલુકાના અમીપુરા ગામમાં રસ્તામાં ચાલવા બાબતે ઠપકો આપવા જતાં બંદૂક રાખીને 25 લોકોએ એકસમ થઈ તીક્ષ્ણ હથિયારો અને તમંચ સાથે હુમલો કરતા 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જ્યારે વાહનોમાં તોડફોડ કરીને હવામાં ફાયરિંગ થતાં અમદાવાદ ગ્રામ્ય અને જિલ્લાભરની પોલીસે દોડી આવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। પોલીસે મોડી સાંજે 20 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી વોન્ટેડ બુટલેગરને ઝાંસીથી પકડી લાવી। અમદાવાદ એસઓજી શાખાના પીએસઆઈ આઈ કે શેખ અને એએસઆઈ વિજયસિંહ જગતસિંહ વાઘેલાને ટેકનિકલ એનાલિસિસ આધારે સંયુક્ત હકીકત મેળવી આરોપી સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ ટેલર ઉત્તર પ્રદેશના કાનપુર ઝાંસી હાઈવેથી ભારે જહેમતથી દબોચી લઈ અમદાવાદ ગ્રામ્ય એસઓજી ઓફિસે લાવી પૂછપરછ કરતા 2023માં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગામભઈ અને બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો, જેને વોન્ટેડ જાહેર કરી તેની ઉપર 25,000નું ઇનામ જાહેર કરાયું હતું। અમદાવાદમાં 140થી વધુ બગીચામાં અમૂલ કંપનીએ ફરિયાદ માટેના નામ નંબરના બોર્ડ ન લગાવ્યા।
શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 250થી વધુ બગીચાઓ અમૂલ કંપનીને મેન્ટેનન્સ સાથે ચલાવવા માટે આપ્યા છે. બગીચા અંગેની કોઈપણ ફરિયાદ હોય તો અમૂલ કંપનીના સંબંધિત જવાબદાર અધિકારીના નામ નંબર સાથેનું બોર્ડ લગાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જોકે સૂચના બાદ હજી પણ 140થી વધુ બગીચાઓમાં નામ નંબર ન લખવામાં આવ્યા હોવાથી કડક શબ્દોમાં અધિકારીઓને તાત્કાલિક ધોરણે 1 અઠવાડિયામાં નામ નંબર સાથેના બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે. સાણંદ શહેરમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 યુવકો રંગે હાથ ઝડપાયા. સાણંદ શહેરમાં માધવ ફ્લેટ નીચે એક દુકાનમાં 2 યુવકો ઇંગ્લિશ દારૂ રાખી વેપલો કરતા હોવાની બાતમી આધારે સાણંદ પોલીસે 2 ઇસમોને 25,000ના મુદ્દામાલ સાથે પકડી લઈ ગુનો નોંધ્યો હતો. દુકાનમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ 114 બોટલો તથા બિયરના 41 ટીન મળી કુલ 45,700નો મુદ્દામાલ તથા બંને યુવકોને પકડી તપાસ હાથ ધરાઈ. 2 દિવસ અગાઉ સાણંદના ગોદાવી ગામેથી બોપલ પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડ્યો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.